નમસ્કાર, હું બોલશે ભરૂચ તરફથી વિશાલ મારવાડી. હું આજે આપણે વાત કરી રહ્યા છીએ ભરૂચના બે શૂરવીર ભાઈઓની કે જે ભરૂચથી દ્વારકા યાત્રા પૂર્ણ કરીને આવી રહ્યા છે. જેમનું આજે આપણે થોડુંક એક નાનકડા એની અંદર આપણે એમની થોડીક પરિચય આપણે એમનો લઈશું અને એમને શું શું મુશ્કેલી પડી એ આપણે થોડુંક એમનું મંતવ્ય આપણે જાણીશું. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, કેમ છો? બસ મજા. અમારી તમને દ્વારકાની અંદર તમને કેવો અનુભવ રહ્યો? દ્વારકાની અંદર અમને અનુભવ તો બહુ જ સરસ રહ્યો. બધાની બધી રીતે જે હેલ્પ હતી, બધા એટલે મદદરૂપ હતા ત્યાંના રહેવાસી. જ્યાં બી અમને રસ્તા પર જતા હોય છે તો ઠંડુ પાણી માટે અમને ઊભા રાખીને કે પાણી પીવો આવી કરો તે બધું. હવે રાજેશભાઈ, તમને અચાનક એકચ્યુઅલી ભરૂચની અંદર અને ગુજરાતની અંદર ઘણા બધા એવા સાયકલિસ્ટ છે કે જે ઘણી જગ્યાએ જાય છે, દૂર દૂર બધે જાય છે, પણ તમને અચાનક આવો દ્વારકા જવાનો વિચાર કેવી રીતે આવ્યો તમને? દ્વારકાનો વિચાર તો એવી રીતે આવ્યો કે અમે કેટલા સમયથી અમે દ્વારકા વિચારીએ કે જઈએ પણ પેલું કહેવાય છે ને કે આપણે જે હુકમ જ્યાં સુધી મળે ને ત્યાં સુધી નીકળાય નહીં. તો અમને બસ હુકમ જેવો મળ્યો એટલે અમે બસ વિચારી લીધું કે બસ હવે જવું જ છે એટલે નીકળી જ ગયા. ભગવાનનો હુકમ, કાળિયા ઠાકોરનો હુકમ એવો મળ્યો કે બસ આવી જાઓ હવે, તે નીકળી જ ગયા છે. કેન્સલ પણ ઘણી વાર અમે થયું છે. પછી હવે કેવું ફાઇનલ જઈને આવતા રહ્યા. અને આ વખતે તો એવું જ હતું કે અમારે બસ ભરૂચથી દ્વારકા અને દ્વારકાથી ભરૂચની રાઈડ કરવી જ હતી. બરાબર. હવે રાજેશભાઈ, ત્યાં આગળ તમને રસ્તાની અંદર શું શું મુશ્કેલી પડી? દેવભાઈ, તમને શું મુશ્કેલી લાગી ત્યાં આગળ જતા? રસ્તામાં તો નહીં, રસ્તા તો બધા જ કમ્પ્લીટ હતા. રસ્તા કંઈ નહીં, પણ પેલું કેવું બપોરે થોડું ગરમીને લીધે થોડું ધીરું ચલાવાય, બાકી રસ્તા રોડ કમ્પ્લીટ હતા. રસ્તાને રોડ કમ્પ્લીટ. દ્વારકામાં મજા આવી ગઈ. બરાબર. અને દ્વારકાની અંદર તમને રહેવાનું કે રસ્તાની અંદર કંઈક બી આમ તમને એવું લાગ્યું હોય કે અહીંયા આગળ મુશ્કેલી મને લાગે છે, તો ત્યાં આગળ તમને કઈ રીતના ત્યાંના લોકો તમને મદદરૂપ થયા છે જરાક જણાવજો. તો બીજા બધા સાયકલિસ્ટ બી કંઈક પ્લાનિંગ કરીએ. બરાબર. હવે રહેવા માટે તો એવું હતું કે હમણાં તહેવાર હતો નાતાલ, એટલે બધી હોટલો ફૂલ હતી ત્યાં આગળ, એટલે અમે રહેવાનું તો થોડું અઘરું પડ્યું હતું. પણ હમણાં જે દેવ કરીને છે, દેવ ગાંધી સાયકલિસ્ટ, એના કોઈ રિલેટિવ છે ત્યાં એમના ઘરે રોકાયા હતા અને એમના ઘરોનો એમના બધા ફેમિલી બસ નેચર વાઇઝને બધો સારો એવો સપોર્ટ મળ્યો. બાકી હોટલના ભાવ તો બહુ આસમાને હતા અને હોટલ મળતી જ નથી, અમને કોઈ હોટલ નથી મળતી. હવે રાજેશભાઈ અને દેવભાઈ, તમને ત્યાં ગાડી હવે જે દર્શનના અનુભવ કેવા રહ્યા તમને? દર્શન તો મસ્ત થઈ ગયેલા. દર્શન તો એવું હતું કે અમે જેવા ગયા ને ત્યાંથી તો સામેથી પોલીસવાળા ભાઈ આવ્યા અને તરત જ અમને સાયકલ મૂકી દો અને ડાયરેક્ટ અંદર જ મંદિરે દર્શન કરવા લઈ ગયા. રાજેશ્વર રાવભાઈ, હવે હું તમને પ્રશ્ન એવો પૂછી રહ્યો છું કે તમારું ડેલીનું રૂટીન તમારું કઈ રીતના હતું? ડેલીનું રૂટીન તો અમારું રોજનો સવારે 8 વાગ્યાથી અમે સ્ટાર્ટ કરીએ રાઈડ, તો સીધે રાત્રે જ અમે મૂકીએ રાઈડ્સ ખતમ કરીએ. અને રોજનો અમારો ટાર્ગેટ હતો 200 થી 250 કિલોમીટરનો રોજનો ટાર્ગેટ. અને અમે 6 દિવસમાંથી 100 કિલોમીટર પૂરા કરી દીધા. 3 દિવસમાં દ્વારકા પહોંચી ગયા અને રિટર્નમાં 3 દિવસમાં આગળ પહોંચી ગયા. હવે રાજેશભાઈ અને દેવભાઈ, તમારો આવનારો પ્લાનિંગ શું છે? આવનારો પ્લાનિંગ હવે 2026માં જાન્યુઆરીમાં દહેજ સાયકલિસ્ટમાંથી અમે અંબાજીનો પ્લાનિંગ છે. એટલે અંબાજીનો તમારો કેટલા કિલોમીટરનો એ રહેશે, રાઉન્ડ રહેશે ટોટલ? 600 જેવું છે, 600 650 જેવું છે. ડાકોર છે, ડાકોર પછી અંબાજી જઈશું, ત્યાંથી રિટર્ન. તો મિત્રો, હમણાં આપણે ચર્ચા કરી આપણા ભરૂચના બે શૂરવીર સાયકલિસ્ટ ભાઈઓની કે જેમને ભરૂચથી દ્વારકા અને દ્વારકાથી ભરૂચ પરતનો આખો સફર એમને પૂર્ણ કર્યો. અને કહેવત છે ને કે જે કાળિયો ઠાકર છે એ કોઈના આગળ ઝૂકવા નથી દેતો અને કંઈને ને કઈ રીતના મદદરૂપ આપણને થાય છે. તો જે રીતના પેલી કહેવત છે કે ઠાકર કરે ઠીક, માંગે 20 ને આપે 30, તો એ જ રીતના અહીંયા આગળ આ ભાઈઓ જોડે એમનો પોતાનો અભિપ્રાય રહ્યો છે કે કઈ રીતના એમને ત્યાં આગળ લોકો હેલ્પફુલ થયા છે, કઈ રીતના એમને મદદરૂપ થયા છે. એ ખૂબ જ આપણી માટે ગર્વની વાત છે ગુજરાતી તરીકે.
કે ત્યાં આગળ લોકો આપણને સાયકલિસ્ટ તરીકે ઘણી બધી આપણને મદદ કરી રહ્યા છે. જય દ્વારકાધીશ.